हेलो मित्रों, स्वागत है तमारू फरी एक आजना विडियोनी अंदर। मित्रों, आजना आ विडियोनी अंदर આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું, જેમાં આજે તારીખ થઈ છે 11/10/2025। એમાં 2021માં હપ્તા વિશે પણ વાત કરીશું। 2021માં હપ્તાની હવે તારીખ જાહેર કરી દેવામાં આવી છે। સાથે વાત કરીએ તો ખેડૂતોને 3000 રૂપિયા સહાય આપવામાં આવશે। તો 3000 રૂપિયાની સહાય મેળવવા માટે તમારે કયું ફોર્મ ભરવું પડશે એના વિશે વાત કરીશું। ને સાથે તમે ખેડૂત છો તો એક્સ્ટ્રા સહાય 1500 રૂપિયા એક ગાય દીઠ તમને મળવાની છે। એનું ફોર્મ કયું છે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરીશું। ને સાથે આજના તાજા મોટા 10 સમાચાર વિશે પણ વાત કરીશું। તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો જે વિડીયોની શરૂઆત છે હવે કરી લઈએ। આજના પ્રથમ સમાચારની વાત કરીએ તો શિયાળુ સિઝન માટે યુરિયા ખાતર માટે ખેડૂતોને લાગી લાંબી લાઈનો। ખાતરનો સ્ટોક ખૂટવાથી નથી મળતું સરકાર સમયસર ખાતર। અહીંયા મિત્રો જે શિયાળુ સિઝનનું ખાતર છે એ યુરિયા ખાતર માટે અત્યારથી જ ખેડૂતોની જે લાંબી લાઈનો લાગી છે અને ખાતરનો સ્ટોક ખૂટવાથી પણ નથી મળતું સમયસર ખાતર। વાત કરીએ તો રેલવે મુસાફરો માટે સારા સમાચાર। હવે ઘરે બેઠા જ કન્ફર્મ ટિકિટ યાત્રામાંની જે છે તારીખ બદલાઈ શકાશે, ચાર્જ નહીં લાગે। પહેલાં જે તારીખ નહોતી બદલાતી, હવે તમારે ટિકિટમાં તારીખ બદલવી હોય તો તમે ઘરે બેઠા બદલી શકશો ને સાથે કોઈ એક્સ્ટ્રા ચાર્જ પણ તમારો અહીંયા નહીં લાગે। વાત કરીએ આગળના સમાચારની તો બનાસકાંઠાના દુધવા ગામે જૂથ અથડામણ, 40 થી 50 લોકોના ટોળાનો પરિવાર પર હુમલો, યુવતીને ઉપાડી જવાની ધમકી અપાઈ। મિત્રો, જે બનાસકાંઠાનું દુધવા ગામ છે ત્યાં 40 થી 50 લોકોના ટોળાનો જે છે પરિવાર પર હુમલો કરાયો અને ત્યાંના એક યુવતીને ઉપાડી જવાની ધમકી પણ આપવામાં આવી। વાત કરીએ તો ટ્રમ્પ બગડ્યા। અમેરિકાની કોઈ યુનિવર્સિટીમાં 5%થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં, વિદેશી વિદ્યાર્થીઓ પર 15% મર્યાદા લાગુ, ટ્રમ્પનો આદેશ। અમેરિકાની જે યુનિવર્સિટીઓ છે એમાં 5%થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહીં આવે અને વાત કરીએ તો વિદેશી વિદ્યાર્થીઓને ફક્ત 15% વય મર્યાદા લાગુ કરવામાં આવ્યું છે। વાત કરીએ આગળના સમાચારની તો 5Gના ક્રેઝથી સ્માર્ટફોનમાં હિસ્સો 87% સુધી પહોંચ્યો। દેશમાં 30 કરોડથી વધુ લોકોમાં હજુ પણ 2G અને 3G ફોનનો ઉપયોગ 4Gમાં અપગ્રેડ થશે। 5Gનો જે ક્રેઝ છે એ વધી રહ્યો છે અને એમાં 87% સુધી જે છે પહોંચ્યો છે અને દેશમાં જે 30 કરોડથી પણ વધુ લોકો એવા છે જે હજુ પણ 3G અને 4G ફોનનો ઉપયોગ કરી રહ્યા છે। વાત કરીએ આગળના સમાચારની તો યુપીઆઈ પિન ભૂલી ગયા હોવ તો હવે ચહેરા અને બાયોમેટ્રિકથી કરી શકાશે પેમેન્ટ। કાલથી નવો નિયમ લાગુ। મિત્રો, તમે યુપીઆઈ પિન ભૂલી ગયા હોય તો તમે તમારા ચહેરાથી અથવા તો બાયોમેટ્રિક પદ્ધતિથી તમે તમારું પેમેન્ટ કરી શકશો। આજથી જે નવી પદ્ધતિ છે લાગુ કરવામાં આવશે। ગુજરાતના મોરબીના યુવકે યુક્રેનના સૈન્ય સામે આત્મસમર્પણ કર્યું। રશિયા તરફથી યુદ્ધ લડતો હોવાનો દાવો કરવામાં આવ્યો। વાત કરીએ હવે આગળના સમાચારની તો દાહોદમાં ગોજારો અકસ્માત, એસટી બસે બાઇકને અડફેટે લેતા માતા પુત્રનું ઘટના સ્થળે મોત। મિત્રો, દાહોદમાં ગોજારો અકસ્માત સર્જાયો છે। એસટી બસે બાઇકને અડફેટે લેતા માતા અને પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। વાત કરીએ તો વડોદરાના વુમાના આવાસો ભાડે આપનાર 11 માલિકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો। વાત કરીએ આગળ તો રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર। કોંગ્રેસ અને એએપી નહીં કરે ગઠબંધન। વાત કરીએ હવે આગળના સમાચારની તો ખંજર સાથેનો વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર વડોદરાના યુવક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। હવે ભારતભરમાં ઘૂસીને મારે છે કે કોંગ્રેસ આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ન કરી શકે, પીએમ મોદીનું મોટું નિવેદન। 2 દિવસના હળવા વરસાદ બાદ ગુજરાતમાં વરસાદની વિદાય, હવામાન વિભાગે આપ્યો સંકેત। મિત્રો, હવે જે ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાય। હવે આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।